ઓકે, તો શરૂ કરી દઈએ. પહેલા આપણે લસણની ચટણી બનાવવાની છે, એ પ્રિપેર કરીએ. લગભગ 15 થી 20 કળી લસણ ને છોલી અને આ રીતેનું પેસ્ટ બનાવી દીધી છે. અચ્છા, એકદમ ફાઇન પેસ્ટ બનાવી છે. અને એમાં થોડું મીઠું નાખી દીધું છે. અચ્છા, એક આખી મોટી ચમચી ભરીને લેવાનું છે. કાશ્મીરી લાલ મરચું છે, એ લગભગ 13 ચમચી લેવાનું છે. અને થોડું પાણી નાખીને એને મિક્સ કરી લેવાનું છે. અચ્છા, થોડી લિક્વિડ બનાવીએ છીએ. હા, આપણે પાણી અને મરચું બંને લીધું છે, તેના ભાગનું થોડું મીઠું નાખી દઈએ. ઓકે. દીપી, દાબેલી બનાવવા માટે દાબેલી મસાલો યુઝ્યુઅલી બજાર પ્રોવિઝન સ્ટોરમાં રેડી મળે છે, પરંતુ જો રેડીમેડ જો ના લાવવું હોય તો આવી રીતે કાશ્મીરી મરચા 2 થી 3 લઈ, સૂકા ધાણા અને તજ અને લવિંગ એટલું ભેગી અને એને શેકી, તેલમાં શેકી અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું. ઓકે. અને એને ફ્રીજમાં લાંબો સમય સાચવી રાખી શકાય છે. દીપી, આજે ગ્રાઇન્ડ કરેલો મસાલો છે, એ 2 ટેબલ સ્પૂન લેવાનો છે આપણે. અને એને તેલમાં શેકવાથી એની ખૂબ જ સરસ એક સ્મેલ આવે છે. અત્યારે પણ આપણને ફીલ થાય છે આ સ્મેલ. અને ખજૂરાની ચટણી જે આપણે રેગ્યુલર ઘરમાં બનતી હોય છે, એ ખજૂરાની ચટણી આ મસાલામાં મિક્સ કરી દેવાની છે. ઓકે. અને આ જે ખજૂરાની ચટણી છે, એ 2 ટેબલ સ્પૂન લેવાની છે અને એને મિક્સ કરી લઈએ. 2 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે. આપણે જે ચટણી અને મસાલો મિક્સ કર્યો એ એડ કરીએ. એટલે અત્યારે આપણે જે દાબેલીનું ફિલિંગ આવે છે, હા, એ રેડી કરીએ છીએ. હા, આજે આપણે જે દાબેલી બનાવીએ એ યુઝ્યુઅલી આજકાલ સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે લારીઓમાં, ગલી ગલીમાં ખૂબ જ મળતી હોય બહુ છે. જ ફેમસ અત્યારે દાબેલી ફેમસ ફૂડ બની ગઈ છે. લાઈક કઈ પણ હોય, નાસ્તો હોય, બહાર નીકળ્યા એટલે દાબેલી તો ખાવા જોઈએ. ખાવાની. અને એમાં પાછી અલગ અલગ ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટેસ્ટ જોવા મળે છે દાબેલીમાં. જે પ્યોર કચ્છી દાબેલી કહે છે એની કરતા અહીંયા કે અમદાવાદમાં કે કાઠિયાવાડમાં પાછો ટેસ્ટમાં થોડો ડિફરન્સ જોવા મળે છે. અને ઘણી બધી વખત ગરમ કરવું પડે છે. ના, બસ થોડી વાર 1 કે 2 મિનિટ એને કુક થવા દેવાનું છે. અને આપણે જે 2 મીડિયમ સાઈઝના બટેટા બાફી લીધા છે એડ કરીએ. અત્યારે આપણે ફિલિંગ આ રીતે રેડી કરીએ છીએ, પણ ત્યાં કચ્છમાં કે હવે તો અહીંયા પણ કચ્છી દાબેલીનું પૂરણ પણ રેડીમેડ મળે છે. એક્ઝેક્ટલી. કે ખાલી એને થોડું ગરમ કરીને તમે બ્રેડ સાથે લઈ લો એટલે બની જાય દાબેલી. યુઝ્યુઅલી જે ઓરિજિનલ જે કચ્છી દાબેલી જે બનતી હોય છે, પુષ્કળ પ્રમાણમાં તેલ, બીજા મસાલા ખાસ હોતા નથી, પરંતુ જે બટેટાનું મિક્સચર જે રેડી કરે એમાં ખૂબ જ વધારે પ્રમાણમાં તેલ વપરાતું હોય. રાઈટ. કારણ કે એ લોકો પાછળથી એને ફ્રાય નથી કરતા કે લિક્વિડ કઈ ચટણી કે એવું એડ નથી કરતા. એક્ઝેક્ટલી. એટલે થોડું ઘણું કદાચ એને સ્મૂથ બનાવવા માટે તેલનો વધારે યુઝ થતો હોય. મીઠું એડ કરવાનું છે બટેટાના ભાગનું, તે એડ કરીએ સ્વાદ મુજબ. આપણે થોડું આની ઉપરથી પાણી છાંટવાનું છે, હાથથી છાંટીશું. જે મસાલો અત્યારે તૈયાર થયો છે એનો લુક પણ એક્ઝેક્ટલી પેલા સ્ટ્રીટ વેન્ડર હોય ને એના મસાલા જેવો આવી ગયો છે. સરસ થઈ ગયું છે. ગેસ બંધ કરીએ. આ જે મિક્સર રેડી થયું છે એને આપણે પ્લેટમાં લઈ લઈએ. ઓકે. અને આ રીતે એને આપણે સ્પ્રેડ કરી લઈએ. 2 મિનિટ એને થોડું ઠંડુ થવા દઈશું. આ જે મિક્સર જે રેડી કર્યું છે એના ઉપર આપણે થોડું 2 થી 3 મસાલા છે જુદા જુદા ઉપર નાખીશું. સિલોની કોપરું છે, કોથમીર છે, દળમના દાણા છે 3 ટેબલ સ્પૂન જેટલા જોઈશે. લીલી દ્રાક્ષ છે, એને કાપી લીધી છે અડધી, અને એ નાખીશું. લગભગ 10 થી 15 દ્રાક્ષ લીધી છે. અને સિંગ છે, મસાલા સિંગ છે, એ રેડીમેડ મળે છે અને હવે તો ઘરે પણ બનાવી શકાય. ખાલી સિંગ માંથી મસાલા એડ કરી
અને આરામથી હા, બનાવી હા. શકાય છે. એ લગભગ 2 ટેબલ સ્પૂન લેવાની છે. દાબેલી બનાવી લઈએ હવે. સૌથી પહેલા અડધી ચમચી જેટલી લસણની ચટણી સ્પ્રેડ કરવાની છે બંને બાજુ. અચ્છા, બંને તરફ એક હા. સરખી સ્પ્રેડ હા. કરીએ. સેમ એ ખજૂર આમલીની ચટણી છે એ પણ સ્પ્રેડ કરવાની છે અડધી ચમચી. અને આવી રીતે આજે આપણે ફિલિંગ રેડી કરેલું છે એ આવી રીતે કાપી અને પછી સીધું બ્રેડમાં મૂકવાનું છે. એનું એક પણ લેયર મિસ ના થઈ જાય એનું ધ્યાન હા, રાખવું હા. પડશે. થોડી સ્પ્રેડ કરી દેવાની હાથથી અને એની ઉપર કાંદા અને સેવ આ રીતે બંધ કરી દેવાનું. દાબેલી રેડી છે. નોર્મલી આ રીતે પણ સીધી પણ સર્વ કરી શકાય. અને તેલમાં કે બટરમાં શેકીને પણ સર્વ કરી શકાય. ઉપરથી ચીઝ નાખીને પણ સર્વ કરી શકાય. ઘણી ઘણી જુદી રીતે સર્વ થતી હોય છે. આપણે થોડી બટરમાં શેકીને સર્વ કરીએ. ઓકે. બંને બાજુથી થોડું બટર લગાવી દઈએ. બ્રેડ આમાં સોફ્ટ અને તાજા બે હોવા ખૂબ જ જરૂરી છે. તવી ગરમ થઈ ગઈ છે. બંને તરફથી થોડું થોડું શેકીએ છીએ. હા, બંને તરફથી થોડું થોડું શેકી અને થોડું સાઈડમાં પણ આ રીતે એને ગરમ કરી લેવાનું હોય છે. અને વચ્ચે વચ્ચે પાછું બટર પણ મૂકતા જઈએ છીએ. હા,